નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, આજે દર્શન કરીશું માતાજીના બે એવા મંદિરના જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા। એક મંદિર આવેલું છે સુરેન્દ્રનગરની મધ્યમાં, જ્યારે માતાજીનું બીજું ધામ આવેલું છે ગાંધીનગર દહેગામ રોડ ઉપર। ત્યારે ચાલો દર્શન કરીએ માતાજીના બે ધામના। સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલું છે માં અંબાનું મંદિર, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા। આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા જે ગામમાં વેપારીઓ રહે છે તે માં અંબાના દર્શન વિના પોતાના વેપાર ધંધા શરૂ કરતા નથી, કારણ કે માતાજીની તેમના પર એટલી કૃપા રહે છે। ત્યારે ચાલો દર્શન કરીએ સુરેન્દ્રનગરમાં બિરાજતા માં અંબાના। આજે વાત કરવાની છે એક એવા મંદિરની જેમાં આવતી દાનની રકમનો ઉપયોગ ગરીબ વર્ગના આરોગ્ય પાછળ ખર્ચ કરવામાં આવે છે। સુરેન્દ્રનગર જિલ્લામાં એકમાત્ર એવું માં અંબાનું મંદિર છે કે જ્યાં આવતી દાનની રકમ ગરીબ વર્ગના લોકોના આરોગ્ય પાછળ ખર્ચાય છે। સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલું માં અંબાનું મંદિર માઈ મંદિર તરીકે જાણીતું છે। 73 વર્ષ પહેલા વઢવાણ ઠાકોર સાહેબ દ્વારા માઈ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે અંબેમાનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લાનું સૌથી પૌરાણિક મંદિર ગણાય છે। મંદિર ટ્રસ્ટ દ્વારા પણ નવરાત્રીનું અહીં ભવ્ય આયોજન કરવામાં આવે છે। સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના વેપારી તેમજ શહેરીજનો દ્વારા અહીં નવરાત્રીની ઉજવણી થાય છે। ખાસ કરીને માતાજીની નવરાત્રી દરમિયાન આરાધના કરવામાં આવતી હોય છે। ત્યારે અહીં રોજના 5000થી વધુ ભક્તો મંદિરમાં આવે છે। માઈ મંદિરમાં ભક્ત તરીકે સવાર સાંજ દર્શન કરવા આવું છું। અહીંયા હવે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે। નવરાત્રિ પર્વ દરમિયાન અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન થાય છે વહીવટદારો તરફથી, અને અહીંયા નવદુર્ગામાં 9 દિવસ રાસ ગરબા રમાય છે તથા માતાજીની ખૂબ જ સેવા પૂજા થાય છે। અને અહીંયા માઈ ભક્તો ઓછામાં ઓછા 9 દિવસમાં સુરેન્દ્રનગર, જોરાવનગર, રતનપરા, વઢવાણના તમામ માઈ ભક્તો અહીંયા 9 દિવસમાં દર્શન કરે છે। શ્રી અંબિકા માઈ મંદિર સુરેન્દ્રનગર સ્થાપનાને આજે 73 વર્ષ થયા। અહીંયા એક નાના એવા મઢમાં 3 છબી મૂકીને આ મંદિર વડવાઓએ શરૂ કરેલું। દાતાઓના દાનથી જમીન ખરીદીને પછી આ શિખરબંધ મંદિર બન્યું, જેના દાતા ઘડિયાળી પરિવાર, મહાદેવિયા પરિવાર અને વઢવાણ ઠાકોર સાહેબ શ્રી સુરેન્દ્રસિંહજીએ માતાજીનો કળશ પ્રાણ પ્રતિષ્ઠામાં ચડાવેલો। 73 વર્ષ પહેલા નાની એવી માતાજીનો મઠ આ મંદિરમાં આવેલું હતું। તે દરમિયાન વઢવાણ સ્ટેટ સુરેન્દ્રસિંહજી અને દાતાઓ દ્વારા મંદિરનું ભવ્યથી ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું। શહેરના 75% વર્ગ આ મંદિરે રોજ દર્શને આવે છે। 73 વર્ષમાં આ મંદિરે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પોતાનો ફાળો આપ્યો છે। મંદિરમાં આવતી દાનની 50% રકમ આરોગ્ય પાછળ ખર્ચાય છે। માં અંબાના સાનિધ્યમાં રાખવામાં આવેલી તમામ બાધાઓ પૂર્ણ થાય છે। માં અંબે તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે। ત્યારે આ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। માતાજીના દર્શન કરી વેપારીઓ અહીં ધંધો રોજગાર ખોલે છે તો તેમની પ્રગતિ થાય છે તેવી માન્યતા છે। આ માઈ મંદિર બહુ પૌરાણિક છે અને હું અહીંયા સવાર સાંજ દર્શન કરવા આવું છું। અહીંયાની શ્રદ્ધા પણ એટલી જ બધી છે। બધા માઈ ભક્તો ખૂબ શ્રદ્ધા લઈને દર્શન કરવા આવે છે। સુરેન્દ્રનગરમાં માઈ મંદિર છે। સુરેન્દ્રનગરનું મુખ્ય મંદિર ગણાય છે। અહીંયા ઘણા માણસો દર્શન કરવા આવે છે। બહુ જૂનું મંદિર છે। મહાલક્ષ્મીનું મંદિર છે, અંબાજીનું મંદિર છે, શંકર ભગવાનનું મંદિર છે। રોજ આનંદના ગરબા થાય છે સવાર સાંજ, અને દર્શનાર્થી ખૂબ ભીડમાં આવે છે। નવરાત્રિ ઉજવાય છે। અમારે 12 મહિનાના તહેવાર દરેક ઉજવાય છે। પછી આપણે કૃષ્ણ જન્મ ઉજવાય છે। શહેરના 75% વેપારીઓ રોજ માતાજીના મંદિરમાં દર્શન કરીને ધંધો રોજગાર શરૂ કરે છે। આ મંદિરે વારે તહેવારે અનેક કાર્યક્રમોનું પણ આયોજન થાય છે। ત્યારે સુરેન્દ્રનગરમાં આવેલું માં અંબાનું આ ધામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। ધર્મલોક ડેસ્ક, GSTV। એક એવું મંદિર જે આવેલું છે સાબરકાંઠા અને ગાંધીનગરની સરહદ પર। કંથારપુર ગામમાં બિરાજે છે મહાકાળી। ઘેઘુર વડલાની વડલાઈઓની વચ્ચે મહાકાળીનું ધામ આવેલું છે।
ત્યારે અહીંયા ભક્તોની ભીડ ઉમટે છે. તો નવરાત્રી દરમિયાન અહીં વિશેષ કાર્યક્રમનું પણ આયોજન થાય છે. તો ચાલો દર્શન કરીએ મહાકાળી માતાના. સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાની સરહદ પર આવેલા કંથારપુર ગામમાં આવેલું છે મહાકાળી માતાનું મંદિર. અહીંયા 2.5 વીઘા વિસ્તારમાં ફેલાયેલા વિશાળ વડ નીચે બિરાજે છે મહાકાળી માતાજી. વિશાળ દેખાતો આ વડલો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા કંથારપુરા ગામનો છે. આશરે 2.5 વીઘા વિસ્તારમાં ફેલાયેલ આ વડલાને મહાકાળી માતાજીના રખોપા છે. આશરે 500 વર્ષથી જૂના આ વડની નીચે બિરાજ્યા છે શક્તિ સ્વરૂપા માતા મહાકાળી. વડની વડવાઈઓમાં ગૂંથાયેલું મહાકાળી માતાજીનું સ્થાનક શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. એક જ સ્થાનક પર 2 મંદિર આવેલા છે. મંદિર વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. ત્યારે આ દંતકથાઓ વચ્ચે હજુ પણ માતાજી ભક્તોને પોતાના પરચા પૂરી રહ્યા છે. એવું કહેવાય છે કે અહીં વર્ષો પહેલા કૂવો હતો. ઘેઘોર વડ નીચે માતાજીની પ્રતિમા હતી. આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ અહીં આવતા અને માતાજીના દર્શન માત્રથી તેમના દુઃખ દૂર થતા. ત્યારબાદ ધીરે ધીરે અહીં મંદિરે આકાર લીધો અને મંદિર બનાવવા માટે માતાજીને અન્ય જગ્યાએ સ્થાપિત કરાયા. જો કે નવું મંદિર બન્યા બાદ માતાજીએ નવા મંદિરમાં મૂળ સ્થાનકે જવાની ના પાડી અને તેના કારણે જ આજે નવા મંદિરમાં જૂની પ્રતિમા અને જૂના મંદિરમાં નવી પ્રતિમા અહીં બિરાજે છે. હવે આ વડને 500 થી 700 વર્ષ થઈ ગયા. બહુ જૂનું અને પુરાણું વડ છે. અહીંયા 2 માતાજી મંદિર છે, એક જૂનું ને એક નવું. એમાં જે અંદર મંદિર છે એ પુરાણી જગ્યા છે અને જે બહાર મંદિર છે એ માતાજી મૂર્તિ સ્વયંભૂ છે. કારણ કે જે અંદરનું મંદિર છે બનાવવા માટે માતાજી બહાર લાવી બેસાડ્યા. ત્યાં અંદર મંદિર બન્યું પછી માતાજી અંદર જવાની રજા ન આપી એટલે અંદર મૂર્તિ પ્રતિષ્ઠા કરી બેસાડ્યા. અહીંયા રવિવાર પૂનમે યાત્રાળુ બહુ આવે છે. જય મહાકાળી. ગાંધીનગર જિલ્લો અને સાબરકાંઠા જિલ્લાની મધ્યમાં આવેલું આ કંથારપુરા વડ મહાકાળી માનું એક અનેરું આસ્થા કેન્દ્ર છે. આખા પંથકનું આ મહાપૂજનીય અને ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. ભક્તોની મનોકામનાઓ અહીંયા પૂર્ણ થાય છે. નવરાત્રી, પૂનમ કે રવિવારે ભક્તોની ખૂબ જ ભીડ રહે છે. અમે પણ અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ. એવું કહેવાય છે કે કાલ રાત્રિએ રખવાડા કરે મહાકાળી અને એમનું ઋણ ચૂકવવાની આવી શુભ ઘડી. તો એ અર્થમાં દરેક ભક્તો અહીંયા આવતા રહેલા છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. આ જગ્યાનું એક વિશેષ મહત્વ છે કે આસપાસના ખેતરોમાં હજારો 500 થી પણ વધુ વર્ષથી આ વડ ફેલાતો આવ્યો છે, પણ આ દિન સુધી શ્રદ્ધાના ભાગરૂપે કોઈએ એનું એક પાંદડું પણ તોડ્યું નથી. માતાજીના અહીંયા મુખ્ય 2 સ્થાનક છે. એમાં મુખ્ય સ્થાનક છે વડની વડવાઈઓની અંદર, એના મુખ્ય થળની અંદર છે જે નાનકડી દેરી સ્વરૂપે હતું અને આજે વિરાટ મંદિર બન્યું છે. અને એનું મુખ્ય સ્થાનક શ્રદ્ધાળુઓની ભીડના કારણે ટ્રસ્ટ મારફતે એક સરસ મજાનું મુખ્ય સ્થાનક બહાર મહાકાળી મંદિર સ્વરૂપે બિરાજમાન છે. માતાજી અહીં હાજર હોય એવા અમે તો અમારી આટલા વર્ષોની લાઈફમાં અનુભવ્યું છે. કારણ કે દર પૂનમ અને લગભગ રવિવારે અનુકૂળતાએ પણ દર પૂનમે ફરજિયાત પણ માતાજીના દર્શને આવવાનો લાભ અમે ચૂકતા નથી. તો માતાજીના પ્રતાપે આ 40 મીટરથી પણ વધુ ઊંચાઈવાળા વડનું એક પણ પાનું કોઈ પણ તોડતું નથી. દર વર્ષે આ વડ ફરતે 5 મીટર જેટલો આગળ વધે છે અને જેટલો આગળ વધે છે તેમ આજુબાજુના ખેતર માલિકો તે વડના માટે જગ્યા ફાળવી આપે છે. હાલમાં શ્રદ્ધાળુ તો અહીં આવે જ છે, સાથે સાથે પ્રકૃતિ પ્રેમીઓ પણ આ વડની મુલાકાતે આવે છે. આ વડની વિશેષતા એ છે કે વડનું અસલી થડ કયું છે તે પણ કોઈ શોધી નથી શક્યું. તો બહારના ભાગ કરતા વડની નીચેનું તાપમાન 7 ડિગ્રી ઓછું હોય છે. દર વર્ષે તહેવારે યજ્ઞ અને હવન પણ અહીં કરવામાં આવે છે. તો નવરાત્રીમાં અહીં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. જાણે વડની નીચે એક નાનકડું શહેર જ જોઈ લો. આજે પણ આવતા લોકો મહાકાળી માતાજીના આશીર્વાદ લે છે અને માતાજી પણ પોતાની શરણે આવનારા ભક્તો પર સતત આશીષ વરસાવતા રહે છે. ધર્મલોક ડેસ્ક, GSTV.